તાલુકા પંચાયત નામકરણ કરવા ઉપલેટા શહેરના ન્યાય પંચાયત બિલ્ડિંગનું નામકરણ કરવા માટે જે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નીતાબેન લાખાભાઈ વારગિયા 2022માં અરજી આપેલ હતી, જે અરજી આજ 3 વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ હજી સુધી આ અરજી ઉપર ધ્યાન આપેલ નથી. ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર 14 એપ્રિલ આવી રહ્યો હોય તો આ નામીકરણ થઈ જાય તો સારું. જે 2022નો મુદ્દા ઉપર તાલુકા પંચાયત કચેરી ટીડીઓ જેઠવા સાહેબ ધ્યાન આપીને જાતિવાદ ન કરવા અરજદારની માંગ. રિપોર્ટર આસિફ ખોખર. નામ ભરતભાઈ લોણસિયા, જાગૃત નાગરિક, ઢાક ગામ, અને અમારા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી નીતાબેન લાખાભાઈ વારગિયા, એમના ધર્મપત્ની શ્રી લાખાભાઈ વારગિયા ચેરમેનના પ્રતિનિધિશ્રીએ મને પરમ દિવસે એક વાત કરી કે ભરત, આપણે આવી રીતે આ બધો પ્રશ્નો છે અને 2022ની સાલની અંદર બાબા સાહેબ આંબેડકરનો સર્વેના મતથી ઠરાવ પ્રસાર થયેલો અને આજથી સુધીમાં 2025ની સાલ હોવા છતાં કોઈ પણ જાતનો નિવેડો આવેલ નથી અને 14 એપ્રિલે અમારે નામનું અહીંયા બોર્ડ મારવાનો હોય અને અમારા સમાજની સર્વેની માંગ છે કે બાબા સાહેબ આંબેડકરનું અહીંયા નામ રહે, બાબા સાહેબ આંબેડકર ભવન બને, એવી બધાની લાગણી છે. અને જો આ કોઈ ધ્યાનમાં લેવામાં નહીં આવે તો ગાંધીજી માર્ગે અમે આંદોલન કરશું અને બધી અમારી ઉપવાસ આંદોલનની પૂરી તૈયારીઓ છે, બરાબર છે. આ સાહેબ ટીડીઓ શ્રી જો અમારા દલિત સમાજ વિરોધી હોય તો જ આજ 3 વર્ષ કામ અમારા પેન્ડિંગ પડ્યા હોય ને, અને વધુમાં અમારું કાંઈ કહેવામાં નથી આવતું. વિરોધ પક્ષ અને સત્તા પક્ષ બંને સાથે મળીને બાબા સાહેબને માન સન્માન, આજે ઇન્ડિયાના આદિ પ્રથમ કાયદા મંત્રી કહેવાય બાબા સાહેબ B.R. આંબેડકર, એમનું જો નામનું નિર્માણ કરવામાં આવતું હોય તો સહમતિથી બધાથી ઠરાવ પ્રસાર થતો હોય તો અમારી એવી લાગણી છે અને અમારી માગણી છે કે અમને ન્યાય મળે. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નીતાબેન લાખાભાઈ વારગિયાના પતિ શ્રી લાખાભાઈ વારગિયા, જે આ કાલે જે મુદ્દો બાબા સાહેબનું નામકરણનો જે કેટલા સમયથી પેન્ડિંગ વારંવાર રજૂઆત કરી છે, પણ આ ટેડીઓની માનસિકતા જાતિવાદીની છે, એટલે અનુસૂચિત જાતિના કોઈ પણ કામની કરવામાં બહુ એને પ્રોબ્લેમ થાય છે અને અનુસૂચિત જાતિ પ્રત્યે બહુ ખરાબ માનસિકતા ધરાવે છે. એટલે આ ટીડીઓને જો આ નામકરણનું નહીં થાય, એનું ભાઈ મુદ્દો નામકરણનો જે છે એ વહેલી તકે ઉકેલવામાં નહીં આવે તો ગાંધીજી માર્ગે અમે આંદોલન કરશું.